છે કે હે રાજન, તે કેદ કરેલા બંને મહાજનોને તું છોડી દેજે. જો તું તેમ નહીં કરે તો તારા રાજપાટ સાથે તારો હું નાશ કરીશ. રાજા તો ઘનઘોર નિંદ્રામાં હતા. સફાળા ઉભા થઈ ગયા, વિચાર કરવા લાગ્યા, હાય રે, મારા ત્યાં કેવી મોટી ભૂલ થઈ. પછી તેને નિંદર આવી નહીં. સવાર વહેલી પડી પોતાની નિત્યકર્મ પરવારી સભાગૃહમાં જાય છે. પોતાને આવેલા સ્વપ્નની વાત કરે છે. સૈનિકોને કહે છે, મોટા કિલ્લાવાળા જેલખાનામાં જે બંને મહાજનોને આપણે કેદ કર્યા છે એ બેયના બંધનો છૂટા કરી મારી સામે હાજર કરો. સૈનિકો બંને મહાજનોને રાજાની સામે લાવીને હાજર કરે છે. બંને મહાજનો શીશ નમાવી બે હાથ જોડીને ઉભા હતા. મનોમન વિચાર કરે છે કે પહેલા બની ગયેલો વૃત્તાંત વિચાર કરતા કહે છે કે વળી પાછી શું સજા થશે, આ કયા પાપ ભોગવી રહ્યા છે. વિચાર કર્યો ત્યાં તો રાજન કહે છે, અરે સજ્જનો, તમે કહી લો કે બહુ મોટું દુઃખ પ્રાપ્ત કરી લીધું, હવે તમને કોઈ ભય. એમની વધેલી હજામત કરાવી, સારી રીતે સ્નાનાંગર કરાવી, વસ્ત્ર રંગોથી સુશોભિત કર્યા છે. સભામાં સૌથી આગળના સ્થાન પર વિરાજમાન કરી એને મનગમતું વચન કહી આનંદિત કરે છે. એટલું જ નહીં, પણ એમનું જે કાંઈ ધન લીધું હતું એ પરત કરી આપે છે. અને પછી કહે છે કે હે સજ્જનો, હવે તમે તમારે ગામ જઈ શકો છો. એટલે સ્કંદ પુરાણે દેવાખંડે શ્રી સત્યનારાયણ તૃતીય અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અતઃ ચતુર્થો અધ્યાય. શ્રી સુત ઉવાચ યાત્રાં તુ કૃતવાન સાધુર મંડલાચાર પૂર્વિકાં બ્રાહ્મણેભ્યો ધનમ દત્વા તદા તુ નગરં વ્યયં તદા તુ નગરં. ચોથા અધ્યાયમાં મહામુનિ સુતજી કહે છે કે મંગલચરણ સાથે સાધુ મહાજન રાજાએ જે કઈ ધન આપ્યું હતું વહાણમાં સજાવીને મૂકી ભગવાનનો જયકાર કરવાનો તો, પણ અહીંયા તો રાજાનો જયકાર કરીને નીકળવા જાય છે. ત્યારે ભગવાને વિચાર કર્યો કે આને હજુ બુદ્ધિ ઠેકાણે આવી છે કે નહીં, લાવ હું એની પરીક્ષા. તો ભગવાને દંડી સ્વામીનું સ્વરૂપ લીધું છે અને એની નાવ પાસે આવીને ઉભા રહીને પૂછે છે કે હે સાધુ મહાજન, તારી આ નાવમાં શું બન્યું છે? મારે થોડે દૂર સુધી આવવું છે, હું તારી નાવમાં બેસી શકું? પણ અચાનક મળેલા ધનના મતથી છકેલા એ બંને મહાજનો આ દંડી સ્વામીને ઓળખી ના શક્યા અને દંડી સ્વામી કહેવા લાગ્યા, અરે દંડી સ્વામી, તમે આ વહાણમાં બેસો, આમાં તો વેલા અને પાંદડા કાદવ કીચડવાળા ભર્યા છે. તમને એમ કે આમાં ધન ધાન્ય ભરી છે, અમારું ધન લેવા ઈચ્છા છો શું? જાઓ. વળી પછી આવી પડ્યા. ગામ પશ્ચિમ હતી, ભિક્ષાવાળા પેલા આવી પડ્યા મોટા. જાઓ. આવું કડવું વેણ સાંભળતાની સાથે દંડી સ્વામીના મુખમાંથી સરી પડે છે કે તમ ભાઈ શા માટે આટલી ગરમી કરે છે? ઠીક છે, તારું વચન સત્ય થાવ. એમ કહી થોડી દૂર જઈ પોતાની યોગ સાધનામાં એ બેસી ગયા. આ બાજુ સાધુ મહાજન પોતાનું નિત્યકર્મ પરવારી વહાણમાં જેવો બેસવા જાય ત્યાં તો જોયું તો વેલાને પાંદડા કાદવ કીચડવાળા એવો ચક્કર ખાઈને ભય પડી ગયો, બેભાન થઈ. એનો જમાઈ સસરાને ભાનમાં લાવવા માટે મુખ ઉપર પાણીનો છંટકાવ કરે છે. સાધુ મહાજન ભાનમાં આવતાની સાથે આક્રમતાથી રુદન કરવા લાગ્યો, છાતી પીટવા લાગ્યો, હાય રે મારું ધન ક્યાં ગયું, મારું ધન ક્યાં? ત્યારે એનો જમાઈ કહે છે, અરે પિતાશ્રી, શા માટે રુદન કરો છો? પેલા દંડી સ્વામીએ જ આપણાને શ્રાપ આપ્યો એમ લાગે છે, આપણે એમને શરણે જઈએ બધું જ કરી શકે એમ લાગે છે. ત્યારે સાધુ મહાજન જમાઈરાજને લઈ દંડી સ્વામીને શરણે જાય છે, બે હાથ જોડી અને દંડી સ્વામીને કહે છે કે હે પ્રભુ, મેં તમારી પાસે મસ્કરી ભર્યું વચન કહ્યું અને મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી વારંવાર નમસ્કાર કરી મોટા શોકથી ગડગડો થઈ અને ક્ષમાયાચના માંગે છે. ત્યારે સાધુ મહાજન ને દંડી સ્વામી કહે છે કે હે સાધુ મહાજન, તું રડમાં, મારું વચન સાંભળ. હે દુષ્ટ બુદ્ધિવાળા, વારંવાર તે મારા અપમાન કરીને મોટા મોટા દુઃખ પ્રાપ્ત કર્યા છે ને, આજ તું મારે શરણે આવ્યો છે, તું આજ મારું વચન સાંભળ. આ વચન સાંભળતાની સાથે સાધુ મહાજન ચતુર તો હતા, હોશિયાર હતા. વિચાર કરવા લાગ્યા કે આ વચન કોઈ મનુષ્ય ના બોલે, જરૂર કોઈ આ જીવાત્મા લાગે છે. અને એ જ વખતે સાધુ મહાજન ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો પણ તમારા આવા આશ્ચર્યકારક સ્વરૂપને ઓળખી શકતા નથી. હું તો મૂળ મનુષ્ય છું, માયામાં રચી પચી રહેલો માનવ. મારું કરવાની મને ટેવ પડેલી છે. મારું પહેલાનું જે કઈ ધન છે પ્રભુ આપ પ્રત કરી આપો.
હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે સદાયને માટે હું આપનું પૂજન કરતો રહીશ. ભાવ ભરેલું વચન નંદી સ્વામીએ સાંભળ્યું. ત્યાં તો નંદી સ્વામી ઈચ્છિત વરદાનથી ત્યાં જ અંતર ધ્યાન થયા. સાધુ મહાજન નાવ પાસે આવીને જોયે છે તો નાવ પહેલાના માફક ધનથી ભરી ગઈ. ત્યારે એના જમાઈને કહે છે, જુઓ જમાઈ રાજા, પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણે વળી ધનયુક્ત થયા છીએ. હવે તો ભગવાનનો જય જયકાર કરતા કરતા પોતાને ઘેર જઈએ. જય જયકાર કરતા કરતા ગામ નજીક આવ્યું ત્યારે જે દૂત હતા ધનનું રક્ષણ કરવા માટે, એ દૂતને ઘરે સંદેશો કહેવા માટે મોકલ્યા. દૂત નગરમાં જાય છે. સાધુ મહાજનની પત્નીને જોઈ મનગમતો સંદેશો આપ્યો છે. દૂતના મુખથી વાક્ય સાંભળી સતી લીલાવતી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. ઉતાવળા પૂજન પૂર્ણ કરી પ્રસાદ લઈ એની દીકરીને કહે છે, દીકરી, હમણાં જ દૂત સમાચાર લઈને આવ્યા છે કે તારા બાપુ અને જમાઈરાજ અનેક ગણું ધન કમાઈને આપણી ગામની ભાગોળે આવી ગયા છે. તું પણ દીકરી ઉતાવળ કરજે, હું તારા બાપના દર્શનાર્થે જાઉં છું. દીકરી પણ ભગવાનનું પૂજન કરતી હતી. ઉતાવળું પૂજન પૂર્ણ કરી પોતાના પતિ અને પિતાને મળવા ઉતાવળી થઈ ગઈ. ભગવાનનો મહાપ્રસાદ લીધા વગર નીકળી ગઈ. ત્યાં ભગવાને મહાપ્રસાદનો મહિમા સમજાવવા માટે જેવી કલાવતી કન્યા નદી કિનારા પર પહોંચી, એના જોતા જ એના પતિનું વહાણ નદીમાં સમાઈ ગયું. પોતાની નજર વગર પોતાના પતિનું વહાણ નદીમાં સમાઈ જતા આકુળ વ્યાકુળ થઈ ગઈ. સાધુ મહાજન પણ જોવા લાગ્યો, ઘરે જમાઈરાતનું વહાણ અચાનક કેમ ડૂબી ગયું? આ કદાચ મારાથી કે મારા કોઈ કુટુંબીજનોથી ભગવાનનું અપમાન થયું હોય એવું મને કેમ લાગે છે? હું ભગવાનની ક્ષમાયાચના કરું, સૌ સારાવાના થશે. ત્યાં ભગવાનનો જય જયકાર કરતા કરતા ભૂમિ પર દંડવત નમસ્કાર કરતા ક્ષમાયાચના કરે છે. ત્યારે દિલ દુઃખીનું રક્ષણ કરનાર, ભક્ત પર પ્રેમ રાખનાર ભક્તવત્સલ ભગવાન આકાશવાણીથી વચન કહે છે કે, હે સાધુ મહાજન, તું રડમાંત મારું વચન સાંભળ. આ તારી દીકરી મારી પૂજા કરીને તો આવી, પણ મારો મહાપ્રસાદ લીધા વગર આવીને, એટલે જ એને આ અનહોની જોવા મળી છે. એ ઘરે જે પ્રસાદ લઈને પાછી આવશે, અવશ્ય એને પ્રસાદનો મહિમા સમજાશે. તને તારો જમાઈ મળશે, એમાં તો કોઈ શંકા રાખીશ નહીં. આકાશવાણીનું વચન કલાવતી કન્યાએ સાંભળ્યું. ઉતાવળી ઘેર ગઈ. જ્યાં સ્થાપના કરી હતી, દંડવત નમસ્કાર કરી પ્રસાદ લઈને પાછી આવે. દૂરથી એના પતિને જોવે છે. ત્યાં તો બાપુને કહે છે, બાપુ, તમારે જમાઈરાજ આવી ગયા, હવે સામાન્ય ઉતાવળ કરો ને, સામાન્ય વિલંબ કરો છો. ત્યારે કે, હા દીકરી, હવે શા માટે ઉતાવળ કરવાની? હવે તો ગામમાં જે કઈ ગ્રામજનો બાકી છે બધાને અહીંયા બોલાવો, ગોર બાપાને બોલાવો, અહીંયા જ ભગવાનનું પૂજન કરીએ. ભગવાનનો જય જયકાર કરતા કરતા જ હવે તો કરીએ. પછી તો ગોર બાપાને બોલાવ્યા. નદી કિનારા પર ભગવાનનું પૂજન કર્યું. જય જયકાર કરતા કરતા સાધુ મહાજન સકુટુંબ પોતાને ઘેર જાય છે. જ્યારે મકર સંક્રાંતિનો પર્વ આવતો હોય, પૂનમ આવતી હોય, ત્યારે અવશ્ય સાધુ મહાન ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા. અને એ જ કારણે આ લોકમાં સુખ ભોગવી છેવટે સત્યલોક સિવાય તે સત્ય પુરાણે દેવાલય શ્રી સત્યનારાયણ ચતુર્થાધ્યાય બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ પંચમો અધ્યાય શ્રી સુત ઉવાચ અથાન્યત સંપ્રવક્ષ્યામિ શૃણુત મુને સત્તવા આસિતૃંગજો રાજા પ્રજાપાલન તત્પરઃ પ્રસાદં સત્યદેવસ્ય ત્યક્ત્વા દુઃખમવાસસ. 5મા અધ્યાયમાં મહામુનિ સુતજી કહેવા લાગ્યા કે પૂર્વે તૃંગોત નામે એક રાજા હતો. જીતેન્દ્રિય અને સત્યવાદી રાજા દરરોજ દેવ મંદિરે જતો, ગરીબોને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને સંતોષ પામ્યો. એક વખત એ તૃંગોત રાજા મુર્ગિયા રમવા માટે જંગલમાં ગયો. અનેક જાતના પશુઓનો શિકાર કરી એક વિશાળ વડલાના ઝાડ નીચે આવીને બેસે છે. એ વિશાળ વડલાના ઝાડ નીચે નાના નાના ગોવાળિયાઓ સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા. રાજા અભિમાનથી ત્યાં ગયો નહીં, દૂરથી દર્શન પણ કર્યા. અને ગોવાળિયાઓએ પૂજા પૂર્ણ કરી દૂધ લેતા બધાને પ્રસાદીની વહેંચણી કરે છે. અહીંયા પ્રસાદીની વહેંચણી અમને એમ નથી કહી, ધૂળ લેતા એટલે જે કઈ પ્રસાદી આપણે કોકને આપીએ અને જેની પ્રસાદી હોય, માતાજીની જય અંબે, જય માતાજી એવું બોલીને આપવાની હોય. તો સત્યનારાયણ ભગવાનની આપે જય સત્યનારાયણ, જય સત્યનારાયણ, જય એમ પ્રસાદી ધૂળ લેતા આપવાની છે. તો બધા ધૂળ લેતા પ્રસાદી અર્પણ કરે છે.
ત્યાં એક ગોવાળિયો પડિયામાં પ્રસાદ લઈ રાજાને આપવા માટે જાય છે. રાજાને રાજપાણાનું એવું તો અભિમાન ચડ્યું કે દૂરથી દર્શન ન કર્યા. ત્યાં ગયો તો નહીં, એને કોઈ વાંધો નહીં, દૂરથી દર્શન ન કર્યા. અને ગોવાળિયો જેવો પ્રસાદ લઈને આવે છે, પ્રસાદને પડતો મૂકી દીધો. એને એમ થયું કે મારે ગોવાળિયાનો પ્રસાદ લેવાનો. એને અભિમાનના કારણે એને ભેદ સમજાયો નહીં, આ ગોવાળિયાનો નહીં, આ તો પ્રભુનો પ્રસાદ છે. પણ જેવો ગોવાળિયો પ્રસાદ લઈને આવ્યો, પ્રસાદને પડતો મૂકી ઊભો થઈ, એ પોતાના રજવાડા તરફ જવા લાગ્યો. જેવો એને અહીંયાથી પ્રસાદનો ત્યાગ કર્યો, એવું જ એનું રજવાડું બાજાના રાજાએ જીતી લીધું. 100 પુત્રોનો નાશ કર્યો, રાણીઓને બંદીગારમાં નાખી દીધા છે. પ્રજાજન ત્રાહિમામ ત્રાહિમામ પોકારવા લાગી. ત્રુંગદત રાજા પોતાના દરબારમાં આવવા જાય ત્યાં તો ભાગોળમાં બીજા રાજાના સૈનિકો પેરો ભરતા હતા. એ ત્રુંગદત રાજાને પકડવા માટે જાય, જેમ તેમ કરીને ત્રુંગદત રાજા ત્યાંથી છટકી પાછો જંગલમાં જાય છે. તપાસ કરતા ખબર પડી કે રાજન, હવે આ રજવાડું તમારું રહ્યું નહીં. આ રાજા વિચાર કરવા લાગ્યા કે અચાનક આ બની કેમ બન્યો છે. અંતે એક નિર્ણય પર આવ્યા કે ચોક્કસ પેલા વિશાળ વલ્લાના ઝાડ નીચે હું બેઠો હતો. ત્યાં દૂર નાના નાના છોકરાઓ કઈક ભગવાનની પૂજા કરતા હતા. હું ત્યાં ગયો નહીં, દૂરથી દર્શન ન કર્યા, પણ એનો જે પ્રસાદ આવ્યો એનો પણ મેં ત્યાગ કર્યો. એટલે જ આ નોરી બની હશે. લાવ હું જઈ એ જ ભગવાનની પૂજા કરું, ક્ષમાયાચના માંગુ, સૌ સારાવાના હશે એવો મને વિશ્વાસ છે. રાજા જંગલમાં જઈ ગોવાળિયાઓ સાથે ફરી ભગવાનનું પૂજન કરી, ક્ષમાયાચના માંગી. ભગવાનની માયાથી જે રાજાએ રજવાડું જીતી લીધું હતું, એને ભગવાને સદબુદ્ધિ આપી. એ રાજા વાજતે ગાજતે ત્રુંગદત રાજાને લેવા માટે જંગલમાં આવ્યા. માનવરેને રજવાડું પરત કરી આપ્યું. ભગવાનની માયાથી 100 પુત્રો જીવિત થયા છે. રાણીને બંદીગારમાંથી મુક્ત કર્યા. પ્રજાજન જાણે દિવાળીનો ઉત્સવ હોય એમ ઉત્સવ મનાવવા લાગી. જ્યારે મકર સંક્રાંતિનો પર્વ આવતો હોય, પૂનમ આવતી હોય, ત્યારે રાજા અવશ્ય જંગલમાં જઈ ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા. અને એ જ કારણે આ લોકમાં સુખ ભોગવી છેવટે સંતનો સિરાય કે સ્કંદ પુરાણે લેવા ખંડે શ્રી સત્યનારાયણ પંચમો અધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. તમારા બધાના ફૂલ આપી આ બધું મને આપજો છે. જો હવે હાથ છૂટા થઈ ગયા ને, 4 મિનિટ પછી આપો. હાથ છૂટા થઈ ગયા ને, હવે જો આમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણનામોદમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રીનાથજી નાયકમ રામચંદ્ર ભજે રામચંદ્ર. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. હવે બહેનોને ખાસ વિનંતી કે જે કે પ્રસાદીની તૈયારી કરવી હોય એ કરો. 5 મિનિટ લઈ લો તમે, 2 મિનિટ નહીં 5 મિનિટ લઈ લો આરામ. નમો ભગવતે વાસુદેવાય ઇતિ છાડી દો. ઇતિ મૂલમંત્રેણ નૈવેદ્યમ સંપ્રોક્ષ. પકડજો, પકડી. તમારે દીકરી, તમારે શું કરવાનું, લેફ્ટ હેન્ડ આમ રાખી ભગવાનને જમાડતા હોય એવી ભાવના કરવાની. હા, બરાબર. ઓમ નારાયણ દેવ્યમ નમો નમઃ. હ્રીમ પ્રાણાય સ્વાહા, હ્રીમ અપાનાય સ્વાહા, હ્રીમ વ્યાનાય સ્વાહા, હ્રીમ ઉદાનાય સ્વાહા, હ્રીમ સમનાય સ્વાહા. મધ્યાચમલે જલમ સમર્પયામિ. ઓમ હ્રીમ પ્રાણાય સ્વાહા, હ્રીમ અપાનાય સ્વાહા, હ્રીમ વ્યાનાય સ્વાહા, હ્રીમ ઉદાનાય સ્વાહા, હ્રીમ સમનાય સ્વાહા. ઉત્તરાપૃષ્ઠમ સમર્પય, હસ્ત પ્રક્ષાલમ સમર્પય, મુખ પ્રક્ષાલમ સમર્પય, મુખ્યાચમલે જલમ કરદોનાર્થે નમસ્કારમ સંપૂજ્ય. પરમેશ્વર દેવ્યમ નમો નમઃ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. થેન્ક યુ. આપણે ઉભા થવું છે. આરતી
અરે રામા. અચ્છા, સત્યનારાયણની છે કે ખાલી મ્યુઝિક છે? ખાલી વગાડવામાં છે. અચ્છા, બોલો શ્રી સત્યનારાયણ જય. પ્રભુ
जन पादक हरे ओम लक्ष्मी ओम संसार ओम वाइत्मकं धूपमादावे धूपदेव्यं नमो नमः काकलेभ्यं नमो नमः धूपं समृद्धदेव्यं नमो नमः एवं समृद्धदेवताभ्यं नमो नमः हरिः ओम भगवतनारायणेभ्यं नमो भगवदेवासुदेवाय परमेश्वरेभ्यं नमो नमः सकलदेव्यं नमः धूपमादाव्यादि समृद्धदेव्यं नमो नमः हाथे आगे हो हस्ते दिवंदनवादिकं जमनास्ति हस्ते दिवंदनवादिकं समृद्धदेव्यं नमो नमः गोड़ गोड़ भरिया दश दिशदेव्यं नमो नमः धूपदेव्यं नमो नमः शिवं समृद्धदेव्यं नमो नमः धूपवाद्यादेव्यं नमो नमः मां भगवती नारायण देव्य शक्तिपीठदेव्यं नमो नमः सर्व शक्तिदेव्यं नमो नमः और तुम्हारी फूल है